નમસ્તે, એસટી ફૂડ ક્લબમાં તમારું સ્વાગત છે। આજે મેં બપ્પા માટે બનાવ્યા છે સ્પેશિયલ મોદક। તો ચાલો બનાવીએ મોદક। મોદક બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં આપણે પાણી ગરમ કરીશું। તે પાણી ઉકળી જાય એટલે તેની અંદર થોડું ઘી નાખીને ચોખાનો લોટ ઉમેરીશું અને એને સરખી રીતે મિક્સ કરી દઈશું। એ લોટ જેવો આમ પીંડા જેવું થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને તેને ઠરવા માટે મૂકી દઈશું। ત્યારબાદ એક કડાઈની અંદર થોડું ઘી નાખીશું। તેની અંદર કાજુ અને બદામને ઝીણા કટકા કરી લીધા છે એ ઉમેરીશું। ઘીની અંદર આપણે આળા માળા થોડાક એવા શેકી લઈશું। તે શેકાઈ ગયા બાદ તેની અંદર ટોપરાનું છીણ ઉમેરીશું અને તેને પણ બરાબર આપણે શેકી લઈશું। હવે ત્યારબાદ એ ટોપરાના છીણની અંદર ગોળ ઉમેરીશું અને તેને સરખી રીતે મિક્સ કરી દઈશું। તે ગોળ અને બધું મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। ત્યારબાદ આપણે જે પહેલાં લોટ બનાવેલો હતો ચોખાનો એ લોટ ઠરી ગયો છે। હવે તેની અંદર થોડું ઘી ઉમેરીને તેને બરાબર મસળી લઈશું। મોદક બનાવવા માટે મોદક માટેનું બીબું લઈશું। તેની ઉપર ઘી લગાડી દઈશું અને ત્યારબાદ તેની અંદર ચોખાનો લોટ નાખીશું અને એને ચારે બાજુથીને આપણે બરાબર રીતે ચોખાનો લોટ લગાવી દઈશું અને વચ્ચે મસાલો ભરવા માટેની જગ્યા રાખીશું। એની અંદર આપણે જે મસાલો બનાવવો છે ટોપરાના છીણનો એ ઉમેરી દઈશું અને ત્યારબાદ નીચેથી મોદકને આ ચોખાના લોટ વડે આપણે પેક કરી દઈશું એટલે આપણું તૈયાર છે આપણું મોદક। આવી રીતે આપણે ધીરે ધીરે બધા જ મોદક બનાવી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે આવી જ રેસીપી બનાવવા માટે પ્લીઝ ફોલો કરો અમારી ચેનલ। પ્લીઝ શેર વિથ યોર ફ્રેન્ડ્સ। થેન્ક યુ।